વેલકમ બેક. અને હવે વાત બીજા મુદ્દાની. એક સમય હતો જ્યારે લોકો પોતાના જીવનભરની કમાણી, પરિવારની લાગણીઓ સાથે જોડાયેલા દાગીના અને કિંમતી સંપત્તિ સુરક્ષિત રહે તે વિશ્વાસ સાથે લોકરમાં મૂકતા હતા. પરંતુ એ જ લોકર સુરક્ષાનું નહીં, પરંતુ સૌથી મોટા વિશ્વાસઘાતનું કારણ બની જાય તો શું થાય? સુરતમાં સામે આવેલા નક્ષત્ર સેફ હાઉસ કાંડે માત્ર કરોડોની ચોરીનો ખુલાસો નથી કર્યો, પરંતુ હજારો લોકોના વિશ્વાસને પણ ચકનાચૂર કરી નાખ્યો છે. લોકો ઘર બનાવતા પહેલા પાયો મજબૂત કરે છે અને જીવનભરની કમાણી બચાવવી હોય તો તેને લોકરમાં મૂકે છે, કારણ કે લોકર એટલે સુરક્ષાનો પર્યાય, વિશ્વાસનું બીજું નામ. સુરતમાં જે ખુલાસો થયો તેણે દરેક લોકર ધારકના મનમાં એક જ સવાલ ઉભો કર્યો છે. જે તિજોરીને સૌથી સુરક્ષિત માની હતી, શું એ જ તિજોરી સૌથી અસુરક્ષિત બની ગઈ? જ્યાં લોકો પોતાના લગ્નના દાગીના, માતા પિતાની યાદો અને જીવનભરની કમાણી નિર્ભય બનીને મૂકી જતા હતા, ત્યાં આરોપ છે કે એ જ વિશ્વાસને વ્યવસાય બનાવી દેવામાં આવ્યો. આ કોઈ એક દિવસની ચોરી નથી, કોઈ ફિલ્મી લૂંટ નથી. આરોપ છે કે આ તો મહિનાઓ સુધી ચાલેલું એક એવું કાવતરું જેમાં દર વખતે લોકર ખુલતું હતું, પરંતુ માલિકની હાજરી વગર. દર વખતે કોઈના સપના વેચાતા હતા, પરંતુ કોઈને તેની ખબર નહોતી પડતી. અને જ્યારે સત્ય બહાર આવ્યું ત્યારે કરોડોના દાગીના કરતા પણ મોટું નુકસાન વિશ્વાસનું થઈ ચૂક્યું હતું. આ ઘટના સુરત જેવા વેપારી શહેર માટે ખૂબ ગંભીર છે, કારણ કે અહીં હજારો વેપારીઓ, હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો, બિલ્ડરો અને સામાન્ય પરિવારો ખાનગી સેફ હાઉસ પર વિશ્વાસ રાખે છે. તેઓ માટે આ માત્ર લોકર નથી, પરંતુ જીવનભરની મહેનતનું રક્ષણ છે. જો એ જ રક્ષણ શંકાના ઘેરામાં આવી જાય તો તેની અસર માત્ર થોડા લોકો સુધી નહીં, પરંતુ સમગ્ર વેપારી વિશ્વાસ પર પડે છે. સુરક્ષાના કિલ્લામાં જ વિશ્વાસ લૂંટાઈ જાય તો સામાન્ય માણસ આખરે પોતાની મહેનતની મૂડી ક્યાં સાચવે? જો લોકરની ચાવીથી જ લોકર અસુરક્ષિત બની જાય તો પછી સુરક્ષાની વ્યાખ્યા જ શું રહી? કરીશું આ બીજા મુદ્દે મહામંથન. અને એટલા જ માટે ચર્ચાની શરૂઆત કરવી છે. ચર્ચા માટે આપણી સાથે સિંગણપોર પોલીસ સ્ટેશનના પીઆઈ PM ચૌધરી સાહેબ જોડાયા છે, આપણી સાથે સ્થાનિક અગ્રણી કૌશિકભાઈ પટેલ જોડાયા છે અને આપણી સાથે આર્થિક વિશ્લેષક પ્રોફેસર મહેન્દ્ર ત્રિવેદી પણ જોડાયેલા છે. આપ તમામનું સ્વાગત છે મહામંથનમાં. સૌથી પહેલા PM સાહેબ, સવાલ મારે આપને કરવો છે, કારણ કે સર આખી આજે ઘટના સામે આવી, ખૂબ ઘણા બધા સવાલો ઉભા કરી એવી આ ઘટના. સૌથી પહેલા તો એ જ જાણવું છે કે જે રીતે લોકરમાંથી લોકોનો કિંમતી સામાન ઉપડી ગયો છે, એ આખો મામલો કેવી રીતે ખ્યાલ આપ્યો, આખું આ કૌભાંડ છે કેવી રીતે સામે આવ્યું? જી સર. એકચ્યુઅલી બેન, એમાં એવું છે કે અહીંના એક લોકલ રહેવાસી છે રમેશભાઈ વાઘાણી. એમના ઘરે કોઈ પ્રસંગ હતો, એટલે પ્રસંગના કામે એમને અહીંયા એક નક્ષત્ર સેફ હાઉસ સિંગણપુર 4 રસ્તાની બાજુમાં છે. એમાં બધા વેપારીઓ અને ગ્રામજનો કે સિટીના જે રહેવાસીઓ હોય એ પોતાના દાગીના લોકરમાં રાખતા હોય યરલી ભાડું આપીને, એટલે એમને સેફ જળવાઈ રહે. એટલે રમેશભાઈને શ્રીમંત એમના ઘરે પ્રસંગ હતો, એટલે જરૂર પડી, એટલે એમને જઈને લોકરમાં ચેક કર્યું. તો એમને ખ્યાલ આવ્યો કે આપણે લોકરમાં જે દાગીના મૂકેલા હતા એ ખરેખર છે નહીં. એટલે એ આપણી પાસે પોલીસ પાસે રજૂઆત લઈને આવ્યા. એટલે જોયું કે ભાઈ આવા તો કેટલા લોકર છે, તો ભાઈ નક્ષત્ર સેફ હાઉસમાં તો આવા બીજા 600 થી પણ વધારે લોકર છે. એટલે આપણને લાગ્યું કે આ ગંભીર વસ્તુ છે, કારણ કે આ પબ્લિકના, આમ જનતા, બધા માણસો ત્યાં પોતાના દાગીનાને રાખતા હોય છે. એટલે એ અનુસંધાને આપણે પછી જઈને લોકરમાં ને બધે તપાસ કરી કે ખરેખર આ કેવી રીતે આ થઈ રહ્યું છે, એમ કે લોકરમાં, સેફ લોકરમાંથી કેવી રીતે આ નીકળી શકે દાગીના. તો પછી આપણને એની તપાસ કરતા કરતા બીજા બી 5-6 વિક્ટીમ મળ્યા કે જે લોકોના પણ દાગીના અંદર મૂકેલા હતા લોકરમાં, જે આવી રીતે ગુમ થયેલા હતા અથવા તો તોડીને કોઈક લઈ ગયેલું હતું. પછી જે આધારે આપણે તપાસ કરી, બધી ઇન્વેસ્ટિગેશન અને પૂછપરછ ને બધું જોઈ અને ખ્યાલ આવ્યો કે ભાઈ સેફ નક્ષત્ર સેફ હાઉસના જે માલિક છે અને એના બંને દીકરાઓ એ બધા ભેગા મળી અને આ લોકરમાંથી દાગીના કાઢી અને વેચી મારેલા છે. બિલકુલ સાહેબ, પણ આખી આજે ઘટના પ્રકાશમાં આવી એના પરથી સવાલ એ પણ ઉભો થાય કે કેવી રીતે આખો આ પ્લાન આરોપીઓએ કર્યો હતો, કેવી રીતે આખો આ ખેલ રચ્યો હતો અને કેવી રીતે કેટલા સમયથી આ પ્લાનિંગ કરી રહ્યા હતા?
આરોપીઓને પૈકી જે 3 આરોપીઓ આપણે સૌપ્રથમ જે ધરપકડ કરેલી એમાં એક આરોપી જે મહેશભાઈ કરીને છે એમના સન હર્ષ એને શેરબજારમાં એ પોતે રમતો હતો શેરબજારમાં અને લેવડ દેવડ કરતો હતો એમાં એને મોટું નુકસાન થઈ ગયેલું એટલે છેલ્લા 1-2 વર્ષથી એ આ શેરબજારનું કામ કરતો હતો એમાં નુકસાન થયેલું એટલે હવે ભરપાઈ કરવા માટે એમને પછી આ બધા ભેગા મળી અને એક કાવતરું રચ્યું કે ભાઈ આપણા સેફ લોકરના માલિક છીએ આપણે આપણા જોડે આ લોકોના દાગીના પડ્યા છે તો એમાંથી આપણે આ રીતનું કાવતરું રચીને એમને એમાંથી લોકરમાંથી કાઢીને દાગીના વેચવાનું ને આ આખું કૌભાંડ આચર્યું છે. બિલકુલ. કૌશિકભાઈ, મારે આપને સવાલ કરવો છે. મારે એ જાણવું છે કે આટલા બધા લોકો છે કે જે આટલા કરોડો લાખોની કિંમતના દાગીના ત્યાં મૂકતા હોય એટલે આજે નક્ષત્ર સેફ હાઉસે લોકોનો એક રીતે વિશ્વાસ પણ જીત્યો હશે. એટલે કેવી રીતે લોકોને વિશ્વાસ અપાવવામાં આવતો હતો કે અહીંયા તમારા દાગીના કે તમારો કિંમતી સામાન સુરક્ષિત છે? કતારગામ, વરાછા, મોટા વરાછા વિસ્તારમાં આ લોકોના સેફની ઘણી બ્રાન્ચો છે જ્યાં નાના મોટા ઘરના લોકો પોતાના ઘરેના દાગીના કોઈના કિંમતી વસ્તુઓ સેફમાં મૂકતા હોય છે કારણ કે ઘરોમાં પોતાને અસુરક્ષિત મહેસૂસ કરતા હોય તો આ સેફ એમના માટે સુરક્ષિત લાગતું હતું અને ઘણા વર્ષોથી આ લોકો આ રીતના સેફનો ધંધો કરતા હતા અને 2500 થી વધારે આ લોકોની બધી બ્રાન્ચો થઈને લોકરો ભાડેથી આપે છે. આ લોકોનું ભાડું પણ ખૂબ જ મોંઘું હતું, 1700 થી 2000 રૂપિયા દર મહિનાનું ભાડું હતું. આ લોકરમાં છેલ્લા 6-8 મહિનાથી આ કિસ્સો ચાલતો હતો પરંતુ બંધ બારણે હતો કારણ કે આ છોકરાએ જે 3 કરોડથી વધુની શેરબજારમાં કંઈક નુકસાની કરી હશે અને એ ભરપાઈ કરવા માટે બધા લોકરોમાંથી થોડું થોડું આ રીતે સોનું ચોરી કરતો હતો. જે સેફમાં કોઈના દાગીના કોઈના બીજી ચાવીઓથી લોકરો તોડીને ઘરેણાની ચોરી કરી પરંતુ કોઈને જરૂરિયાત મુજબ જયારે આ લોકરમાંથી સામાન કાઢવા જતા હોય ત્યારે એની બાનાબાજીથી લોકોને શક જતા આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ સોનું ગીરવે મૂકવા અને લોકોના ઘરેણા જ્યાં મૂક્યા છે એ સોની ને પણ આ લોકોએ ધરપકડ કરી છે કારણ કે સોની પણ બીના વગર બિલના ઘરેણા આ લોકો પાસેથી ચોરી કરતો હતો. એટલે આ વસ્તુ રચા જે લોકરો વાળા હતા એ લોકોમાં એક ચિંતાનો વિષય બન્યો હતો અને રાતોરાત બધા જ લોકરો વાળા ત્યાં પહોંચ્યા હતા તપાસ કરવા કે પહોંચી ગયા હતા અને ત્યારબાદ આખો આ મામલો સામે આવ્યો. એટલા જ માટે મહેન્દ્ર સાહેબ, મારે આપને આ મુદ્દે એ પણ સવાલ કરવો છે કે હવે લોકો એ સમજે કે સુરક્ષા અને અસુરક્ષા વચ્ચેનો ભેદ પણ હવે લોકો સમજી જાય. એટલે એક તરફ બેંકના લોકર હોય છે ત્યાં પણ તમારી સુરક્ષા જળવાઈ રહેતી હોય છે અને એક તરફ આવા ખાનગી લોકર હોય છે. ફરક શું છે સૌથી પહેલા તો આ બંનેમાં? વૈભવભાઈ, તમને હું કહું કે લોકોને એ ખ્યાલ નથી. લોકો સુવિધા ઝંખે છે અને ફટાફટ લોકર ક્યાં મળે છે જેથી આપણે ઘરે કિંમતી દાગીના, દસ્તાવેજ કે કોઈ બી વસ્તુ આપણે તાત્કાલિક ઘરમાં નથી રાખવીને મૂકવી છે. જે સવાલ એ છે લોકોને વિચારવાની જરૂર છે કે કોમર્શિયલ બેંક, PSU બેંક, સહકારી બેંક, ઘણી બધી બેંકો લોકરનો વ્યવસાય વર્ષોથી કરે છે અને એમાં સૌથી મોટું એ જે વિશ્વાસનું તત્વ છે. તમે PSU બેંક છે, મેનેજર સ્ટાફ બદલાતા રહે છે પરંતુ એની સેવા અવિરત રહેતી હોય. નંબર 2 કે બેંક જે છે એમાં રહેલા લોકર એને માટેની ગાઈડલાઈન RBI બહાર પાડે છે. લોકર માટેની સુવિધા, એનું ભાડું, એના એગ્રીમેન્ટ, એને કઈ રીતે ઓપરેટ કરવું. પહેલી તો વાત એ છે કે જે લોકર ધરાવે છે એની ચાવી પ્લસ બેંકની ચાવી, કોમન માસ્ટર કી, બંને એક સાથે ફેરવે ત્યારે લોકર ખુલે. એ સિવાય લોકર ખુલી શકે નહીં કોઈ પણ સંજોગોમાં. તો આ જે છે ને એક પ્રકારનું સ્કેમ છે. પરિસ્થિતિનો લાભ લીધો અને બીજી બાજુ જે વાત કરી પટેલ સાહેબે કે એને કોઈ લોસ ગયો હશે ધંધામાં, શેરબજારમાં, ગમે તે, તો એને કારણે થઈને આ ઘટના બની છે અને એ ટોટલી છે ને મારી દ્રષ્ટિએ કાયદેસર નથી. સૌથી પહેલી વાત એ છે કે જે સંસ્થા લોકર ધરાવે છે એ કોણ છે? એ કંપની છે, પેઢી છે, કઈ સંસ્થા છે? એને રિઝર્વ બેંકનું લાયસન્સ છે? એ કાયદેસરનો ધંધો છે? એ એવી બધી તપાસ કર્યા પછી કોઈ પણ વસ્તુમાં આગળ વધવું જોઈએ. કારણ કે એ લોકર છે ને એ કાયદાથી નિયંત્રિત થાય છે અને એમાં લોકર ભાડે આપનાર અને રાખનાર
કાયદાની ભાષામાં લેસર અને લેસી એ બંનેનો સંબંધ શરૂ થાય છે એગ્રીમેન્ટના ધોરણે. તમે મકાન કોઈને ભાડે આપો તો ભાડા કરાર કરો છો કે નહીં, તો એ રીતે એક કરાર હોય છે અને એના કારણે બંનેની જવાબદારી હોય છે. ક્યારે ઓપરેટ કરવું, એની નોંધ કરવી, એ ક્યારે આવ્યા ક્યારે ગયા, અને એ બધું કરવું પડે. એનું પણ કેવાયસી વગેરે વગેરે હોય છે. પણ આ લાભ લઈ લે છે લોકો અજાણતા અથવા તો પૂરી કાળજી રાખતા નથી, એટલે આ બને છે. બાય ધ વે તમને કહું, અમદાવાદમાં એક ઉત્કર્ષ સ્મોલ બેંક આવી હતી. એ બેંક જ આખી નકલી હતી. અઠવાડિયા સુધી ચાલ્યું અને પછી ઘણા બધા ત્યાં પણ એ રીતે ઠગાઈ કરવામાં આવી. બિલકુલ, એની પણ ચર્ચા થઈ હતી. અને એટલા જ માટે સાહેબ, મારે સવાલ આપને કરવો છે. જે રીતે પીએમ સાહેબ આખી આ ઘટનાની સૌથી પહેલા આપણે વાત કરી, એટલે જયારે આ ઘટના વિશે આપણે વાત કરીએ ત્યારે અલગ અલગ બ્રાન્ચ પણ એની આવેલી છે. એટલે જે આ સેફ હાઉસની બ્રાન્ચ અલગ અલગ વિસ્તારોમાં આવેલી છે, ત્યાં સંકલન કરી અને પછી કેવી રીતે તપાસ થઈ રહી છે? નક્ષત્ર સેફ હાઉસની બીજી અહીંયા સુરત સિટીમાં જ બીજી 3 શાખાઓ છે, જેમ કે 2 મહિધરપુરામાં છે, એક વરાસામાં છે. એ બધી શાખાઓના અને લોકલ પોલીસ સ્ટેશનના સહયોગથી આપણે ત્યાં બી સંપર્ક કર્યો છે. લોકોને આહવાન કરેલું છે કે પોતાના લોકર ચેક કરે, એમાં કઈ આ પ્રકારનું મિસિંગ હોય તો પોલીસનો સંપર્ક કરે, તેથી આપણે જેમ બને એમ વહેલી તકે એનું નિરાકરણ લાવી શકીએ. ઓકે, બીજો સવાલ સર આપને જ મારે કરવો છે, કારણ કે જે રીતે અત્યારનો આ સમયગાળો કે ખૂબ ચિંતા પણ લોકોમાં વધી હશે. લોકો એ વિચારતા હશે કે એમના જે દાગીના ગયા છે એ ક્યાં ગયા છે, શું થયું હશે, એટલે એમના માટે કોઈ પ્રક્રિયા કે એમને પાછા મળશે કે નહીં, એના કોઈ જાણકારી જે લોકો સુધી આપ પહોંચાડી શકતા હો? હા, એ તો જે આપણા આરોપીઓની ધરપકડ થઈ છે અને જે અત્યારે જે જગ્યાએથી એમને દાગીના વેચ્યા હતા અથવા તો જ્યાંથી પેમેન્ટ એમને વેચીને લીધું છે અને રૂપિયા એના ઉભા કરેલા છે, એ બધી દિશામાં તપાસ ચાલી રહી છે. એટલે મેક્સિમમ આપણે પ્રયત્ન કરી અને જે ભોગ બનનાર છે એમને પોતાના દાગીના અથવા તો પૈસા જેટલું મેક્સિમમ મળી શકે એના પ્રયત્નો ચાલુ છે. હાલ આરોપીઓ રિમાન્ડ અત્યારે આપણે પોલીસ કસ્ટડીમાં છે. એમના રિમાન્ડ લઈને આગળની બીજી પણ કાર્યવાહી કરીશું, જેમાં મેક્સિમમ વિક્ટીમ્સને એમના લાભ મળે એ બાબત દિશામાં પ્રયત્ન કરીશું. બિલકુલ. કૌશિકભાઈ, મારે આપને એ સવાલ કરવો છે કે કેટલા એવા લોકો હશે કે આપને ખ્યાલ હશે કે વિશ્વાસ રાખી અને લોકરમાં એમણે પોતાનો કિંમતી સામાન મૂક્યો હશે. મારે એ પણ આપની પાસેથી જાણવું છે કે જ્યારે વ્યક્તિઓ ત્યાં પૂછવા માટે જાય છે, જ્યારે જાણકારી લેવા માટે જાય છે, સીસીટીવી ફૂટેજ ચકાસવાનું કહે છે, ત્યારે એમને શું જવાબ મળતા હતા? જ્યારે આ લોકો ચેક કરવા ગયા ત્યારે આ લોકોને જવાબ અધૂરા આપતા હતા કે ભાઈ ચાવી નથી, ચાવી ખોવાઈ ગઈ છે. સીસીટીવી ફૂટેજ પણ ગાયબ કરી દીધા હતા. સીસીટીવી ફૂટેજ ચકાસવાના કીધા તો એમાંથી જે અમુક વિડીયો હતા જે આ લોકર ચોરી કર્યા તે સમયના વિડીયો પણ ડિલીટ કરી દીધા હતા. આ આંકડો આ જેટલી એફઆઈઆર થઈ છે એનાથી અનેક ગણો વધારે છે. અંદાજ મુજબ 4 કરોડથી વધુનો છે, પરંતુ અમુક ફરિયાદીઓ હજુ આવ્યા નથી. કારણ કે એમને એવો ડર છે કે આજે એમાંની પાસે પણ વગર બિલના કોઈ ઘરેણા હોય અથવા કોઈ વસ્તુ હોય જેના બિલ ના હોય, એટલે એ લોકો ત્યાં ફરિયાદ કરવાથી ડર્યા છે અને અમુક લોકોએ ત્યાં જઈને સમાધાન કરી લીધું હોય એવી પણ ચર્ચા છે કે એમની પાસેથી મિલકત લખાવી અને સમાધાન કર્યું છે. એટલે શરૂઆતમાં 10 થી 15 લોકો હતા ફરિયાદી, અને અત્યારે પોલીસ સ્ટેશને હજુ સુધી 6 ફરિયાદી પહોંચ્યા છે. એટલે હજુ પણ જો પોલીસ તપાસને રિમાન્ડ થશે તો આંકડો વધે એવી શક્યતા છે. બિલકુલ, બિલકુલ. એટલા જ માટે મહેન્દ્ર સાહેબ, આપને મારે સવાલ કરવો છે કે લોકોમાં અત્યારે જે રીતે આપણે શરૂઆતમાં જણાવ્યું કે ખૂબ જલ્દી કામ કરાવવું હોય છે, ખૂબ ઝડપથી કરાવવું હોય છે, પરંતુ હવે એ સમજવું છે કે જે બેંકમાં આપણે લોકર રાખીએ છીએ એની એ જે પ્રક્રિયા હોય છે એ શું હોય છે, અને એની સાથે ઘણી વખત એ સમય મર્યાદા પણ હોય કે તમે આટલા સમયમાં આટલી વખત જ લોકર ખોલી શકો છો, તો એ શું હોય છે? થોડું એ પણ સમજવું. બેન્કિંગની સાથે જોડાયેલો આ બિઝનેસ છે લોકરનો, તો તમામ બેંકો, એમાં પીએસયુ બેંક છે, કોઓપરેટિવ બેંક છે, ગ્રામીણ બેંક છે, કે જેને આરબીઆઈ સાથેનું લાયસન્સ મળેલું છે અને એ ધંધો કરે છે, એટલા માટે કે જે બેંકમાં ખાતું ધરાવે છે એને એક ગ્રાહક સેવામાં એક વધારે સેવા આપી શકાય અને એની અંદર એક અધર ઇન્કમ તરીકે ભાડાની ઇન્કમ સંસ્થાને મળે. પરંતુ એક પ્રોસિજર હોય છે, એકાઉન્ટ ખોલવું, લોકર આપવું, પછી જે ચાવી છે એને હેન્ડઓવર કરીને આપણે આપીએ ત્યારે સમજાવીએ કે માસ્ટર કી પ્લસ તમારી કી બંને એક સાથે ફરશે ત્યારે લોકર ખુલશે. લોકરનો વહીવટ તમે કરી લો
પછી તમારી એકની ચાવીથી લોકર બંધ થઈ જશે અને એમાં મેનેજરની કે ઓફિસરની જરૂર પડશે નહીં. અને એ આવે છે જાય છે એનો પણ રેકોર્ડ રાખવાનો હોય છે. અને બીજું કે બેંકોમાં મોટાભાગે લોકર રૂમમાં એન્ટ્રી થાય ત્યાં સુધી સીસીટીવી ફૂટેજ તમને મળી શકે. ઇનસાઇડ ધી લોકર રૂમ જે છે એની અંદર કોઈ સીસીટીવી કેમેરા હોતા નથી, મોટા ભાગે નથી હોતા. બહારથી તમને જાણવા મળે. અંદરની વસ્તુ છે એ ગોપનીય છે, એ પીએનસી છે, પ્રાઇવેટ એન્ડ કોન્ફિડેન્શિયલ. અને બીજું કે એ એવો વ્યવસાય છે કે એમાં જેની પાસે ચાવી જે લોકરની હશે એ જ આવશે. એ કેવાયસી થયેલું છે, એ જે ઓપરેટ કરે છે એની પણ આઈડેન્ટિટી, રેકોર્ડ, એની સિગ્નેચર આ બધું મેચ કર્યા પછી જ એ માણસ એમાં જાય છે. અનઅધિકૃત કોઈ વ્યક્તિ જઈ અને કોઈ પણ લોકર ખોલી શકે જ નહીં. સૌથી શીખવાની અને મુદ્દાની વાત આ છે. પણ એ જનરલ પબ્લિક છે એ જો કંઈ જાણે નહીં, પ્રાઇવેટ સેક્ટરમાં જઈને ગમે ત્યાં ગમે એ બિઝનેસ કરવા જાય તો શક્ય છે કે એમાં ગોલમાલ થઈ શકે. બિલકુલ બિલકુલ. અને એટલા જ માટે સર આપને મારે છેલ્લા એ સવાલ કરવો છે પીએમ સાહેબ કે હવે જયારે આવી ઘટનાઓ બની રહી છે, જે રીતે કેટલાય લોકો એવા છે કે જેમણે પોતાનો કિંમતી સામાન ગુમાવવો પડ્યો છે, ત્યારે હવે જેટલા પણ પીડિતો છે એમને શું ખાતરી આપો છો? અમે અમારા જે પીડિતો અત્યારે છે એમને અમે તો ખાતરી આપી છે કે એમનું જે બી અત્યારે સુધીમાં એમના દાગીના આ લોકોએ જે કંપની જે નક્ષત્ર સેફ હાઉસ અને એના માલિકો દ્વારા જે રીતે અંદરથી દાગીના ઉપાડી અને વિશ્વાસઘાત કરેલો છે એમની સાથે ગુનાહિત કાવતરું રચીને, મેક્સિમમ પ્રયત્ન કરીને એમનું જે મુદ્દામાં જે ગયેલા છે દાગીના કે રોકડ એ પાછો આપવાનો પ્રયત્ન કરીશું. બિલકુલ. અને એ જ અપેક્ષા સાથે કે જેટલા પણ લોકો છે, જેટલા પણ આ સમસ્યા એવી છે કે જેમના માથે આવી પડી છે, એ તમામ લોકો પણ અત્યારે ખૂબ ચિંતામાં હશે. ઝડપથી કાર્યવાહી પણ થઈ રહી છે, અપેક્ષા સાથે કે વહેલામાં વહેલી તકે વધારે ખુલાસા પણ થાય. આપ તમામ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, આપ તમામનો ધન્યવાદ. અને આ સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.